બેંક છે એ વેપારીનું ખાતું બનાવે છે, એટલે કે વેપારીનો આખો ઉતારો બનાવીને આપે છે, જેને આપણે પાસબુક કહીએ છીએ. અને એ બંને બાકી જો મળે નહીં, એટલે કે બંને બાકી સરખી ના મળે ને તફાવત હોય, તો તફાવત છે એ ભૂલ ક્યાં થઈ એ શોધવા માટે આપણે બેંક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. તો આપણે છેલ્લે જોયું બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ. તો ધંધા માટે બેંક સિલક છે એ લેણું કહેવાય, અને એની ઉધાર બાકી હોય તો સામે બેંક છે એના માટે બેંક સિલક છે એ દેવું કહેવાય, એટલે કે એની જમા બાકી રહેશે. ટૂંકમાં આપણાથી વિરુદ્ધનું બધું જ કામ બેંકનું રહેશે. હવે આપણે જો બેંક ઓવરડ્રાફ્ટ છે ધંધાથી માટે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે ધંધાને 50,000 ની જરૂર પડી, ખાતામાં 25,000 જ છે, બાકીના 25,000 જો એને વાપરવા મળતા હોય, બેંક તરફથી સવલત મળતી હોય, તો એનો ઓવરડ્રાફ્ટ એટલે કે દેવું. ભવિષ્યમાં એ બેંક ઓવરડ્રાફ્ટ સાથેનું વ્યાજ પણ એને ચૂકવવું રહેશે. તો આપણા માટે એટલે કે ખુદ ધંધાથી માટે એ દેવું ગણાય, પણ સામે બેંક છે, બેંક ઓવરડ્રાફ્ટની સવલત આપે છે વેપારીને. તો બેંક માટે એ શું થાય? લેણું થાય. માટે એની કઈ બાકી હોય, આપણે બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી, તો બેંક માટે એ ઉધાર બાકી રહેશે. હવે સામાન્ય રીતે આમ તો બેંક સ્ટેટમેન્ટનો અર્થ આપણે સમજી લીધો છે, છતાં પણ વ્યવસ્થિત અહીંયા આપી દીધેલો છે કે જ્યારે નિયત સમયના અંતે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી પાસબુક પ્રમાણેની બાકી સાથે સરખાવવામાં આવે તો સામાન્ય સંજોગોમાં એ બાકી છે કેવી હોવી જોઈએ? તો સરખી હોવી જોઈએ. પણ જો તફાવત આવે તો એ તફાવત શોધી રોકડમેળ અને પાસબુકની બાકી મેળવવા અને સમજાવવા માટે બનાવવામાં જે પત્રક આવે છે એને બેંક સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું કે રોકડમેળ મુજબ અને પાસબુક મુજબની બાકીઓની રકમ સરખી હોય તો પણ, ખાસ અહીંયા કીધું છે બાકી સરખી હોય તો પણ બેંક સ્ટેટમેન્ટ બનાવવો જરૂરી છે, કારણ કે બંનેની વિગતવાર નોંધમાં તફાવતની શક્યતા રહે છે. અગત્યની એક બાબત એ છે કે બેંક સ્ટેટમેન્ટ એ બંને વચ્ચેનો વિગતવાર તફાવત સમજાવતું પત્રક છે. બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાથી વેપારીની કે બેંકની જે કઈ હિસાબી ભૂલો થઈ હશે એના પર ધ્યાન આપવામાં આવે છે, અને પરંતુ તે એવી હિસાબી ભૂલો સુધારતો નથી, પરંતુ થયેલ ભૂલો છે તેના કારણે જે તફાવત ઊભો થયો છે તે દર્શાવે છે. તો હવે એનો અર્થ શું? તો કે બેંક સ્ટેટમેન્ટ એટલે ત્યાં લીટી કરજો અથવા કૌંસ કરજો, અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેનો તફાવતના કારણો દર્શાવતું પત્રક.
ભરેલ પરંતુ જમા નહીં કરેલ ચેક. તો જ્યારે વેપારી કોઈ લેણાની વસૂલાત પેટે ચેક મળે તો તે વેપારી તે ચેક છે પોતાના બેંકના ખાતામાં ભરે છે. જ્યારે મળેલ ચેક બેંકના ખાતામાં ભરવામાં આવે તો શું થાય? બેંક શિલ્લક વધે. અહીંયા આપણે પોતે વેપારી બની જઈએ કે ભાઈ મને કોઈ પણ ચેક મળી, બરોબર? ચેક મળે એટલે શું કરીએ? આપણે ઘરે જઈ આપણું જો રોકડ મેળ બનાવ્યો હોય એમાં બેંકનું ખાતું હોય તો ચેક મળી એટલે હું શું ધારો કે હું જ વેપારી તો હું શું કરું કે એ રોકડ મેળમાં બેંકનું ખાતું છે એમાં ચેક મળ્યો છે. જો 5000 નો ચેક મળ્યો હશે તો 15000 શિલ્લક હોય તો કેટલી થઈ જશે? હવે 20000 થઈ જશે. તો આ રીતે હું ફેરફાર કરી નાખું છું. કઈ રીતે? તો કે હું રોકડ મેળમાં આવક થઈ એટલે એને ઉધાર બાજુ બેંકના ખાતામાં નોંધી લઉં છું. આ રોકડ મેળમાં મેં મારી નોંધ કરી. હવે સામે બેંક શું કરશે? પરંતુ સામાન્ય રીતે બેંક ચેકની રકમ તરત જ વેપારી ખાતે જમા કરી આપતી નથી. બેંકને જ્યારે તે ચેકના નાણાં મળી જાય ત્યારબાદ જ તે ચેકની રકમ વેપારી ખાતે જમા કરે છે. મળે પરંતુ જમા નહીં કરેલ છે. તો તેથી બેંક ચેક ભરવામાં આવે ત્યારથી બેંક તે ચેકની રકમ ખરેખર વસૂલ કરી જમા આપે ત્યાં સુધીના સમયગાળામાં તફાવત ઉભો થાય. હવે બેની બાકી ધારો કે 15,000 છે, આપણને 5000 નો ચેક મળ્યો, મેં 20000 કરી નાખ્યા પણ બેંકને હજી નાણાં નથી મળ્યા એટલે એને નથી કર્યા. તફાવત ઉભો થાય કે નહીં? 5000 મારી બાકી 20000
વ્યક્તિ ગયો જ નથી. તો બેંક છે એ આપણા વતી નાણાં ચૂકવતા નથી. તો બેંક હજી સિલક ઘટાડશે નહીં. ત્યારે 28/3 આપણી સિલક 3000 ની થઈ. બેંકે કોઈ પણ જાતનો વ્યવહાર નથી કર્યો. ત્યાં કેટલી સિલક રહેશે? 4,000. હા, એ સિલકનો તફાવત એટલે અહીંયા 1000 રૂપિયાનો તફાવત ઉભો થયો. માટે અહીંયા કહેવાશે કે જેનું કારણ લખી આપે પરંતુ બેંકમાં ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે. હા, સરખું ક્યારે થશે કે જ્યારે વ્યક્તિ જ્યારે પોતે ચેક રજૂ કરશે ત્યારે બેંક 1000 ઘટાડી નાખશે ત્યારે સરખું. પણ આટલા જે 29, 30, 31 એટલા દિવસ છે એ બાકીમાં તફાવત છે ઉભો થયો છે. ત્યાર પછી ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. હવે આપણે વેપારી હોય અને આપણું ખાતું હોય એમાં કોઈ બારોબાર પૈસા નાખી જાય એટલે કે પૈસા આપી જાય આપણા ખાતામાં, તો ખાતામાં સિલક શું થશે? વધશે. જેમ કે તમારા ખાતાની અંદર 10,000 રૂપિયા હોય, કોઈ 2,000 રૂપિયા બારોબારથી જમા કરાય છે તો બેંકમાં સિલક વધી ગઈ. એમાં બેંકમાં કેટલી થઈ ગઈ? 12,000. પણ તમને હવે જાણ નથી. તમને જાણ થાય પછી તમે એ સિલક વધારશો. અત્યારે તો તમારી પાસે ફક્ત 10,000 જ છે. જ્યારે તમને ખ્યાલ આવશે કે પાસબુક પ્રમાણેમાં બેંકની સિલકમાં વધારો થયો છે તો એ આપણે જાણ ન હોય આપણે નોંધતા નથી. જાણ થશે ત્યાં સુધી એ જે સિલક છે એ ઓછી જ રહેવાની છે. ત્યાર પછી બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ, ચાર્જીસ વગેરે. હવે બેંક આપણા ગ્રાહકના ખાતે તો કોઈ બેંક છે એ કોઈ વ્યાજ, ચાર્જીસ વગેરે રકમ છે વેપારી ખાતેને શું કર્યું? ઉધારી. તેને લીધે આપણી બેંક સિલક હોય એમાં શું થાય? ઘટાડો. હવે આપણે ધારો કે ઓવરડ્રાફ્ટ હોય એવું આપણે વ્યાજ ચૂકવવાનું તો બેંક ઓટોમેટિક આપણા ખાતામાંથી ઉધાર કરી નાખે, સિલક ઘટી જશે. પણ આપણે હજી ઘટાડતા નથી કારણ કે બેંકે કરે છે આપણને જાણ નથી હતી. તો વેપારીને જાણ ના હોય ત્યાં સુધી આપણે બાકી બેંક સિલક જેટલી નથી હોતી એના કરતા એટલે ઓછી દે. એટલા માટે બેંકે ઉધારેલ રકમની અહીંયા નોંધ કરવાની બાકી છે. તો આવા વ્યવહારોમાં બેંકે વસૂલ કરેલ વ્યાજ, બેંક ચાર્જીસની ઉધાર કરેલ રકમ નો હોય છે. ત્યાર પછી બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. જો બેંક વેપારી વતી અમુક રકમ વસૂલ કરે છે અને એ શું કરે તો કે વેપારીના ખાતામાં એને જમા આપી જેની વેપાર માહિતી છે એ વેપારીને નથી હોતી. એટલે એ શું થાય તો કે રોકડ મેળ મુજબની બેંક સિલક છે એ પાસબુક મુજબની સિલક કરતા કેવી રહેશે? ઓછી રહેશે. જેમ કે અહીંયા દાખલા તરીકે વેપારીની સૂચના પ્રમાણે બેંક વ્યાજ, કમિશન કે ડિવિડન્ડ એ શું કરે તો કે બેંક છે એ વેપારી વતી વસૂલ કરી અને એને જમા આપી દે છે. પણ પાસબુક એટલે કે બેંકનું જે છે સિલક એમાં વધારો થાય છે. વેપારીને